સુરતના જહાંગીરપુરાના ડી માર્ટથી ઓલપાડની ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી કાઢેલી 30 લક્ઝરી કાર સાથેની રેલી દરમિયાન સૂટ બૂટમાં સજ્જ વિદ્યાર્થીઓ કારના સનરૂફમાંથી માથું બહાર કાઢીને જોરથી મ્યુઝિક વગાડતા હતા. આ સાથે ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓની આ રેલી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા આ ઘટનામાં 12 જેટલી લક્ઝરી કાર ડિટેન કરવામાં આવી છે અને અન્ય કારને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ પોલીસ દ્વારા હાલમાં ફક્ત કાર જ જપ્ત કરવામાં આવી છે. વધુમાં આ કાર વિદ્યાર્થી જ ચલાવતા હતા કે કેમ તે સંદર્ભે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં અત્યારે ફક્ત ગાડી ડિટેન કરેલી છે અને સ્ટુડન્ટ છે 12મા ધોરણમાં અભ્યાસ કરે છે અને પરીક્ષાનો સમય છે એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ કંઈક પગલાં લીધેલા નથી, પણ તમામ ગાડી આવ્યા પછી ચેક થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. મૂળ ગાડીના માલિકો વિરુદ્ધ કાર્યવાહી થશે, કારણ કે એમના દીકરાઓ તેમને છે, ગાડી ફાધર હોય કે મોટા ભાઈના નામે હોય, એવા જે ગાડીના ઓનર છે એમના વિરુદ્ધ કાર્યવાહી કેવી? ગાડી લાયસન્સ વગરના ચલાવતા હશે તો એ મુજબ એમવીએફ મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે એ પગલાં લેવામાં આવશે.